હવે આપણે આ વિદ્યુત ભારોના કેટલાક મૂળભૂત ગુણધર્મો વિશે વાત કરીએ તો તેનો પહેલો ગુણધર્મ છે વિદ્યુત ભારોનો સરવાળો થાય છે, જેને ઇંગ્લિશમાં આપણે એડિટિવિટી ઓફ ચાર્જીસ કહીએ છીએ. તો આપણે જોયું કે વિદ્યુત ભારો જે છે એ બે પ્રકારના હોય છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. અને આ વિદ્યુત ભારો એકબીજાની અસરને નાબૂદ કરે છે. વિદ્યુત ભારો એ અદિશ રાશિ છે, તેને દિશા હોતી નથી, માત્ર તેને મૂલ્ય હોય છે. હવે ધારો કે કોઈ દ્રવ્યમાં કે કોઈ તંત્રમાં n વિદ્યુત ભારો રહેલા છે. વિદ્યુત ભારોને આપણે સંજ્ઞા સ્મોલ q અથવા કેપિટલ Q થી દર્શાવીએ છીએ. તો કોઈ તંત્રમાં ધારો કે Q1, Q2, Q3 અપ ટુ Qn વિદ્યુત ભારો રહેલા છે, તો આ તંત્રનો કુલ વિદ્યુત ભાર કેટલો? તો આ તંત્રનો કુલ વિદ્યુત ભાર આપણે Q1 પ્લસ Q2 પ્લસ Q3 અપ ટુ Qn થી રજૂ કરી શકીએ છીએ. પણ અહીં આપણે જોયું કે વિદ્યુત ભારો ધન અને ઋણ બંને હોય છે. તો જ્યારે આપણે તંત્રનો કુલ વિદ્યુત ભાર શોધીએ આવી રીતે વિદ્યુત ભારોના મૂલ્યનો સરવાળો કરીને, ત્યારે આપણે એકચ્યુઅલી બૈજિક સરવાળો લેવાનો છે. એટલે કે વિદ્યુત ભારો ધન હોય તો એને ધન સ્વરૂપે અને ઋણ હોય તો ઋણ નિશાની સાથે આ સરવાળામાં લેવાના છે. ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ કે કોઈ તંત્રમાં +1, +2, -3, +4 ને -5 કોઈ યાદચ્છિક એકમમાં વિદ્યુત ભારો રહેલા છે. તો આ તંત્રનો કુલ વિદ્યુત ભાર એ આ 5 વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો, એટલે કે +1 +2 +-3 ++4 +-5 બરાબર -1 એ જે તે યાદચ્છિક એકમની અંદર થશે. તો આવી રીતે વિદ્યુત ભારોનો સરવાળો થાય છે. હવે જોઈએ વિદ્યુત ભારનું સંરક્ષણ. તો વિદ્યુત ભારનું સંરક્ષણ એટલે શું? તો જ્યારે પદાર્થને ઘસીને વિદ્યુત ભારિત કરવામાં આવે ત્યારે આપણે ચર્ચા કરી કે એક પદાર્થમાંથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થમાં સ્થાનાંતરિત થાય છે. અહીંયા કોઈ નવો વિદ્યુત ભાર પેદા થતો નથી કે કોઈ વિદ્યુત ભાર નાશ પામતો નથી. તેને વિદ્યુત ભારનું સંરક્ષણ કહે છે. બીજી રીતે આપણે એવું પણ કહી શકીએ કે વિદ્યુત ભારિત પદાર્થોના અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુત ભારો અચળ રહે છે અથવા તો તેનું સંરક્ષણ થાય છે. વિદ્યુત ભારિત પદાર્થોના અલગ કરેલા તંત્રના એટલે શું? તો અલગ કરેલું વિદ્યુત ભારિત તંત્ર એનો મતલબ એવો થાય કે વિદ્યુત ભારો ધરાવતું એવું તંત્ર કે જે તંત્રની અંદરથી કોઈ વિદ્યુત ભાર છટકીને બહાર જતો નથી, અથવા તો બહારથી કોઈ વિદ્યુત ભાર તે તંત્રની અંદર દાખલ થતો નથી. એવું જો કોઈ તંત્ર આપણે લઈએ તો તેને વિદ્યુતીય રીતે અલગ કરેલું તંત્ર કહી શકાય. બરાબર? હવે આ સંરક્ષણ, તો જો ઉદાહરણ સ્વરૂપે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એવું કહી શકીએ અહીંયા કે જેમ કે આપણે કાચનો સળિયો અને રેશમનો ટુકડો, આ બે પદાર્થોથી બનેલું એક તંત્ર વિચારીએ આખું. તો શરૂઆતમાં રેશમનો કુલ વિદ્યુત ભાર તો કે 0, કાચના સળિયાનો કુલ વિદ્યુત ભાર 0. બંનેનો સરવાળો કરીએ એટલે તંત્રનો કુલ વિદ્યુત ભાર 0. પણ હવે જ્યારે કાચના સળિયાને આપણે રેશમના ટુકડા સાથે ઘસીએ તો કાચના સળિયા ઉપર જેટલો ધન વિદ્યુત ભાર જમા થયો
એક્ઝેક્ટલી એટલો જ ઋણ વિદ્યુતભાર રેશમના ટુકડા ઉપર જમા થયો હોય. હવે જો આપણે તંત્રનો કુલ વિદ્યુતભાર શોધીએ, એટલે કે કાચના સળિયા ઉપરનો ધન વિદ્યુતભાર વત્તા રેશમના ટુકડા પરનો ઋણ વિદ્યુતભાર, તો બંને સમાન છે, એક ધન છે એક ઋણ છે, એટલે પાછો આપણો જવાબ શૂન્ય આવશે. એટલે કે કુલ વિદ્યુતભાર અચળ રહ્યો. આને વિદ્યુતભારનું સંરક્ષણ થયું કહેવાય. હવે જોઈએ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ. બરોબર? તો પ્રાયોગિક રીતે એવું સાબિત થયું છે કે બધા મુક્ત વિદ્યુતભારો E વડે દર્શાવાતા વિદ્યુતભારના મૂળભૂત એકમના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય છે. આ હકીકતને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. E વડે દર્શાવાતા વિદ્યુતભારના મૂળભૂત એકમ, તો આ વિદ્યુતભારનો જે મૂળભૂત એકમ છે, બરોબર, એ ઇલેક્ટ્રોન કે પ્રોટોન પરના વિદ્યુતભારનું જે મૂલ્ય છે તેને મૂળભૂત એકમ કહેવામાં આવે છે. એટલે કુદરતની અંદર મળી આવતું કોઈ પણ વિદ્યુત ભારિત તંત્ર લો કે કોઈ પણ વિદ્યુત ભારિત પદાર્થ લો, તો તેની ઉપરનો વિદ્યુત ભાર Ne જેટલો હોય. બરોબર? એટલે કે E ના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય. તો ઇલેક્ટ્રોન ઉપરનો જે વિદ્યુત ભાર છે એને આપણે -E લઈએ છીએ, અને પ્રોટોન પરના વિદ્યુત ભારને +E લઈએ છીએ. અને મૂલ્યની રીતે આપણે જોઈએ તો તેનું મૂલ્ય આપણે 1.6 × 10⁻⁻19 કુલમ્બ લઈએ છીએ, કે જ્યાં કુલમ્બ એ એનો એકમ છે જેને કેપિટલ C સંજ્ઞાથી આપણે દર્શાવીએ છીએ. હવે આ 1 કુલમ્બ વિદ્યુત ભાર આપણે કોને કહેવો? તો એની વ્યાખ્યા એવી રીતે અપાય છે કે 1 કુલમ્બ એ કોઈ તારમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે 1 સેકન્ડમાં વહન પામતો વિદ્યુત ભાર છે. એટલે કોઈ તાર જ્યારે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતો હોય તો આપણે એવું કહી શકીએ કે પ્રત્યેક સેકન્ડે આ તારમાંથી વહેતો વિદ્યુત ભાર જે છે એ 1 કુલમ્બ છે. તો કુલમ્બ એ બહુ મોટો એકમ છે. હવે જુઓ કે વિદ્યુત ભારનો જે મૂળભૂત એકમ છે એનું મૂલ્ય 1.6 × 10⁻⁻19 કુલમ્બ આપણે લઈએ છીએ. જો આપણે ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર જ્યારે ગણતરીમાં લઈએ તો આ -1.6 × 10⁻⁻19 લેવાનો, અને પ્રોટોન માટેનો લઈએ તો +1.6 × 10⁻⁻19 કુલમ્બ લેવાનો. તો આનો મતલબ એ થયો કે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુત ભાર હંમેશા કાં તો 1.6 × 19⁻⁻19 કુલમ્બ, અથવા તો 2 × 1.6 × 10⁻⁻19 કુલમ્બ, અથવા તો 3 × 1.6 × 10⁻⁻19 કુલમ્બ, અથવા તો 4 × 1.6 × 10⁻⁻19 કુલમ્બ. ટૂંકમાં n × E જેટલો હોય. ધારો કે કોઈ પદાર્થની અંદર N1 ઇલેક્ટ્રોન હોય તો એ પદાર્થમાં N1 × -E જેટલો કુલ ઋણ વિદ્યુત ભાર થશે. એ પદાર્થમાં જો N2 પ્રોટોન હોય તો N2 × E જેટલો ધન વિદ્યુત ભાર થશે. હવે એ પદાર્થનો કુલ વિદ્યુત ભાર આપણે શોધવા જો આ બંનેનો બૈજિક સરવાળો કરીએ તો E કોમન કાઢીએ તો N2 - N1 × E થશે. હવે N2 પ્રોટોનની સંખ્યા પૂર્ણાંક છે, N1 ઇલેક્ટ્રોનની સંખ્યા પૂર્ણાંક છે, તો N2 - N1 પણ પૂર્ણાંક જ આવશે.
હવે જે હમણાં મેં તમને કહ્યું કે કુલંબ એ બહુ જ મોટો એકમ છે. આપણે કહ્યું કે જ્યારે કોઈ તાર 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતો હોય ત્યારે 1 સેકન્ડમાં તે તારમાંથી વહેતો જે વિદ્યુત ભારનો જથ્થો છે તેને 1 કુલંબ કહેવાય. હવે આપણે જોઈએ અહીંયા કે જો ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર 1.6 × 10⁻⁻19 કુલંબ હોય તો આપણે એક આવી સાદી ત્રિરાશિ મૂકીએ કે 1.6 × 10⁻⁻19 કુલંબ એ એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, તો 1 કુલંબમાં કેટલા ઇલેક્ટ્રોન? જો એ ત્રિરાશિ મૂકીને આપણે ગણતરી કરીએ તો આપણને લગભગ 6.25 અહીંયા આપણે લમસમ લખ્યું છે 6 × 10⁻18 એક્ઝેક્ટ તમે લખો તો 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોન હોય છે. તો આનો મતલબ એવો થયો કે જ્યારે કોઈ વાહક 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહન કરતો હોય ત્યારે તે વાહકમાંથી દરેક સેકન્ડે 6.25 × 10⁻18 આટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ, આટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન્સ દર સેકન્ડે વહન પામી રહ્યા છે. તો કેટલી મોટી સંખ્યા થઈ, પડી સમજ? એટલે આપણે વ્યવહારમાં વિદ્યુત શાસ્ત્રની અંદર કુલંબના નાના એકમો માઇક્રો કુલંબ એટલે કે 10⁻⁻6 કુલંબ, મિલી કુલંબ 10⁻⁻3 કુલંબ, ઘણી વખત નેનો કુલંબ એટલે 10⁻⁹ કુલંબ પણ વાપરીએ છીએ. એટલે અહીંયા તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે જ્યારે તમને કોઈ એમસીક્યુ કે એક્ઝામ્પલ પૂછવામાં આવશે ત્યારે ઘણી વખત એવું હશે અને મોટે ભાગે એવું જ હશે કે આવા મોટા એકમો જ્યારે વપરાશમાં આવશે ત્યારે એ માઇક્રો, મિલી એટલે કે આ પ્રકારના ગુણકો સાથે આવશે. તો ધારો કે માઇક્રો કુલંબ તમને વિદ્યુતભાર આપ્યો હોય તો પહેલા તમારે એને કુલંબમાં ફેરવવો પડે, ત્યારબાદ જ તમે તેને ગણતરીમાં લઈ શકો, નહીતર જવાબ ખોટો આવે. એટલે આ વસ્તુ સતત ધ્યાનમાં રાખજો તમે. ક્લિયર?